નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે પ્રારંભિક જે મૂળભૂત જે પાયાની વસ્તુઓ જે છે અંગ્રેજી ભાષાની એની આપણે વાત કરતા હતા. એમાં કરતા ક્રિયાપદ ત્રણેય કાળના વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એની આપણે ચર્ચા કરી ગયા છીએ. એક વચન અને બહુવચનની પણ આપણે વાત કરી. ત્યાર પછી આજે મારે તમને મુખ્ય ક્રિયાપદની વાત કરવી છે. મિત્રો, બીજી એક વાત કે આ વિડીયોની સાથે બીજો એક અન્ય વિડીયો પણ હું મોકલું છું તમને. પીડીએફ ફાઇલ છે એને ખોલજો. ખૂબ સરસ પાયાથી એકદમ ઝીણી ઝીણી વાતો અંગ્રેજી ભાષાની કક્કા અને બારાક્ષરીથી માંડી અને એની અંદર ચર્ચા કરવામાં આવી છે. તો એ પણ જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ઇંગ્લિશ ધોરણ 9, અંગ્રેજી ધોરણ 9ની આપણે ચર્ચા કરતા હતા. એમાં મુખ્ય ક્રિયાપદની આપણે છેલ્લે વાત કરી હતી કે મુખ્ય ક્રિયાપદ કોને કહેશે? કે જે શબ્દની અંદર કઈ ક્રિયા હોય. બીજી એક વાત વચ્ચે કરી દઉં મુખ્ય ક્રિયાપદને સમજાવતા પહેલા, કે તમને મેં જે લોન વર્ડની જે વાત કરી છે એવા અંગ્રેજી ભાષાના શબ્દો કે જે આપણે ગુજરાતીમાં પણ વાપરીએ છીએ એનું લિસ્ટ બનાવવાનું તમને કીધું છે. તો ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે એની જુદી નોટ બનાવવાની. નહીં ભાઈ, એવું કંઈ જુદી નોટ કે પાકી નોટ કે કાચી નોટ એવું કંઈ છે જ નહીં. 200 પાનાની એક નોટની અંદર અંગ્રેજીનું વર્ક કરવાનું. બસ જે કંઈ લેસન કરવાનું કહીએ કે જે કંઈ લખવાનું કહીએ કે જે કંઈ સમજાવીએ અને એમાંથી તમારે કંઈ લખવું હોય એના નિયમો છે એ તમારે લખવા હોય વિડીયોમાંથી જોઈને, તો એ એક જ નોટમાં લખવા. એ 200 પાનાની એક નોટ પૂરી થઈ જાય તો બીજી લઈ લેવાની. પણ જુદી નોટો, જુદી જુદી વાત માટે જુદી જુદી નોટો એવું આપણે કરાવતા નથી. કારણ કે એ બધા ખોટા ખર્ચા છે. અડધી નોટ પણ એ ભરાય નહીં અને કારણ વગરની તમારે જુદી નોટ લેવી પડે અને કારણ વગરના ખર્ચા થાય એવું આપણે કરવા માંગતા નથી. એટલે ખાસ વિડીયો જુઓ, વારંવાર જુઓ. જે વાત ન સમજાય એ સમજવાનો પ્રયત્ન કરો. બધી જ વાત એકદમ ચોખવટપૂર્વક સ્પષ્ટ ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં તમને કહું છું. છતાં પણ ન સમજાય એવું બને નહીં. એટલે વિડીયોને બરાબર જુઓ અને સમજો. હવે વાત કરતો હતો આપણે મુખ્ય ક્રિયાપદની. મુખ્ય ક્રિયાપદ એટલે એવો શબ્દ કે જેની અંદર ક્રિયા દેખાય. દાખલા તરીકે ખાવું, તેમાં શેની ક્રિયા દેખાય? તો કે ખાવાની. પીવું, તો શેની ક્રિયા દેખાય? એમાં પીવાની. બોલવું, તો શેની ક્રિયા દેખાય? બોલવાની. તો આવા જે છે એને ક્રિયાપદ કહેવાય. એટલે કે મુખ્ય ક્રિયાપદ એને આપણે કહેશું. બરાબર? એને અંગ્રેજીમાં કહેવાય વર્બ. અંગ્રેજીમાં કહેવાય વર્બ એટલે ક્રિયાપદ. તો આ વર્બના 3 પ્રકાર છે મુખ્ય ક્રિયાપદ. આમ તો 4 છે, પણ હું એક એક વસ્તુ તમને સમજાવતો છું. પહેલું એટલે કે મૂળ રૂપ પોતે. દાખલા તરીકે ઈટ. ઈટ એટલે ખાવું. ડ્રિંક. ડ્રિંક એટલે પીવું. વોક. ચાલવું. રન. દોડવું. ગો. જવું. તો આવા જે ક્રિયાપદો છે કે જેની અંદર ક્રિયા દેખાય એને મૂળ રૂપ કહેવાય. આ છે એ મૂળ રૂપ છે. બીજું રૂપ છે એનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ એટલે
ઈટ એટલે ખાવું, પણ એનું ભૂતકાળનું રૂપ થાય એટ, ATE. ડ્રિંક, તો એને એનું ભૂતકાળ થાય ડ્રેન્ક. વોક, તો એને છેડે ઈડી લાગે, વોક. ઈડી પ્રત્યે લગાડવાથી ભૂતકાળ થાય. ભૂતકાળ પાછા બે રીતે થાય. એક ઈડી પ્રત્યે લગાડવાથી, અને બીજું છે એ અનિયમિત. જેમ ઈટનું ભૂતકાળ શું થયું? એટ. એમ ગોનું ભૂતકાળ થશે રન, તો રનનું ભૂતકાળ થાય રેન, RAN. સ્પેલિંગ બદલી જાય. ગોનું ભૂતકાળ થાય વેન. પ્લે, તો પ્લેનું ભૂતકાળ થાય પ્લે. પ્લે એટલે રમવું, એનું ભૂતકાળ થાય પ્લેડ. તો અનિયમિત ભૂતકાળ રૂપ, આ અનિયમિત છે, આ અનિયમિત છે, આ અનિયમિત છે, આ અનિયમિત છે. એટલે કે એમાં ઈડી પ્રત્યે લાગતો નથી, એટલે અનિયમિત. અનિયમિત ભૂતકાળનું રૂપ, એક ઈડી લગાડવાથી, અને બીજું અનિયમિત ભૂતકાળનું રૂપ. ત્રીજું રૂપ છે એનું ભૂતકૃતન. ભૂતકૃતન, ભૂતકૃતન એટલે જેનું ભૂતકાળ ઈડી લગાડવાથી થયું, તો એનું ભૂતકૃતન પણ ઈડી લગાડવાથી થાય. પણ અનિયમિતમાં એવું નથી. અનિયમિતમાં ત્રણેય રૂપ જુદા છે. અનિયમિતમાં ત્રણેય રૂપ જુદા છે. ત્રણેય રૂપ જુદાવાળા થોડાક પછી તમને પાછું લિસ્ટ આપું છું, બરાબર? એ થોડું તૈયાર કરજો, અને જ્યાં જ્યાં એવા અનિયમિત રૂપ આવે, બરાબર, એ નેક્સ્ટ વિડીયો જે હું તમને આપું છું એની અંદર અનિયમિત ભૂતકાળના રૂપો પણ છે, તો એ તમે જોજો. ચોથું રૂપ છે આઈએનજી વાળું રૂપ. આઈએનજી વાળું રૂપ, ગોનું આઈએનજી વાળું રૂપ થાય ગોઈંગ, પ્લેનું થાય પ્લેઇંગ, વોકનું થાય વોકિંગ. તો કયો પ્રત્યય લાગે છે? આઈએનજી પ્રત્યય લાગ્યું. ત્રણ દેખાય છે, ગોઈંગ, પ્લેઇંગ અને વોકિંગ. આઈએનજી પ્રત્યય લાગે એટલે એ ક્યાં ઉપયોગી થાય? તો કે ચાલુ કાળમાં, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળમાં એનો ઉપયોગ થશે. અચ્છા, આપણે વાત કરતા હતા અનિયમિત રૂપની. તો અહીંયા થોડાક અનિયમિત રૂપ અહીંયા જે લીધા છે એ જ આપું છું ફરીથી. તેનું ભૂતકૃતન શું થાય? તો આ મૂળરૂપ છે. આ મૂળરૂપ, આ બધા એના ભૂતકાળના રૂપ. અને ભૂતકૃતન, અહીંયા હું તમને ભૂતકૃતનના રૂપ આપું. તો ઈટ, એટ, ઈટન. ભૂતકૃતન ઈટન થઈ જાય. ભૂતકૃતન ક્યાં વપરાય પછી કહું છું. ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક, અને ભૂતકૃતન ડ્રંક થાય, DRUNK. આનું ઈડી લગાડવાથી છે, તો આનું ઈડી લગાડવાથી થશે. આનું ભૂતકાળ RAN રેન થશે. RUN રનનું ભૂતકાળ RAN રેન, અને ભૂતકૃતન ફરી પાછું રન જ થાય વેન. તો આનું ભૂતકૃતન થાય ગોન, અને ઈડી લગાડવાથી છે, તો એનું ભૂતકૃતન પણ ઈડી લગાડવાથી થશે. તો આવા જે રૂપો જે છે અનિયમિત, જોઈ લીધા બરાબર? તો આવા જે અનિયમિત રૂપો જે છે એ તમારે પાકા કરવા પડે. હવે ભૂતકૃતન ક્યારે વપરાય? તો કે પૂર્ણ કાળમાં. પૂર્ણ કાળમાં. ઈટન એટલે ખાધેલું, એનો અર્થ બદલી જશે, ખાધેલું. બ્રેક એટલે પીધેલું. વોક એટલે ચાલેલું. રન એટલે દોડેલું. ગોન એટલે ગયેલું. પછી છોકરો હોય તો ગયેલો, પીધેલો, ખાધેલો, ચાલેલો. છોકરી હોય તો ચાલેલી. એ તો ખ્યાલ આવે ને આપણે. પ્લે એટલે રમેલું, રમેલો,
રમેલી, લો લીલું લા. બરાબર, કોઈ પણ વસ્તુ આપણે છેલ્લે એના પુરુષ પ્રમાણે જો પુલ્લિંગ હોય તો આપણે કહીશું ખાધેલો. બરાબર, કોઈ માણસ દારૂ પીધેલો હોય તો આપણે શું કહીશું? પીધેલો. પણ કોઈ સ્ત્રી દાખલા તરીકે હોય તો આપણે કહીશું પીધેલી. બરાબર, વોક ચાલેલી. તો આ ભૂતકૃત છે એ બધા પૂર્ણકાળમાં વપરાશે. હવે મિત્રો આટલું કર્યા પછી હવે હું તમને એક એક બે જે કાળ જે છે એ સમજાવવા માંગુ છું, જે ખૂબ અઘરા છે, પણ જો સમજી લેશો તો બહુ સહેલા છે. તો વર્તમાન કાળ, પહેલો કાળ છે વર્તમાન કાળ. તો આઈ હોય તો આઈ ને આને સીધું મૂળ રૂપ આવશે. ઉદાહરણ માટે, એક્ઝામ્પલ માટે આપણે લઈએ ગો. આ ઉદાહરણ માટે લઈએ છે. તો આવી રીતે અહીં કોઈ પણ શબ્દ હોય, ગો ને બદલે વોક હોય, રન હોય, સ્લીપ હોય, રાઇટ હોય, રીડ હોય, કોઈ પણ શબ્દ હોય, મુખ્ય ક્રિયાપદ હોવો જોઈએ છે. એની અંદર ક્રિયા દેખાવી જોઈએ. તો હું કયો, હું જાઉં છું, આઈ ગો. હવે કર્મ મૂકવું પડશે. કર્તા મૂક્યું, આપણે ક્રિયાપદ મૂક્યું તો કર્મ મૂકવું પડે. કર્તા, કર્મ ને ક્રિયાપદ આ ત્રણ વસ્તુ છે એ કોઈ પણ વાક્યમાં હોવી જોઈએ. આના વગર વાક્ય શક્ય નથી. આઈ ગો ટુ સ્કૂલ. બરાબર, આપણે બે ભાગ પાડી દઈએ. આ બાજુ એક વચન રાખીએ, આ બાજુ બહુવચન રાખીએ. તો અમે નિશાળે જઈએ છીએ એમ કેવું છે? તો વી ગો ટુ સ્કૂલ. હવે સાદો વર્તમાન કાળ એટલે શું? કે જે ઘટના દરરોજ બને છે. જે ઘટના દરરોજ બને છે. તમે દરરોજ નિશાળે આવો છો, દરરોજ નિશાળે જઈએ છીએ, દરરોજ ખાઈએ છીએ, દરરોજ પીએ છીએ, દરરોજ ચાલીએ છીએ, દરરોજ રમીએ છીએ. તો રોજબરોજની વાત, દરરોજની જે ઘટના બને છે તે બધી ઘટના છે એ માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળમાં જ લખાય. આઈ ગો ટુ સ્કૂલ. હું નિશાળે જાઉં છું મીન્સ કે દરરોજ જાઉં છું. હવે બીજો પુરુષ એટલે કે યુ. અહીંયા આવો લખતો નથી. તમને ખબર છે કે પહેલો પુરુષ આને કહેવાય આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ ઈ, સી ને ઈ. એ હવે હું લખતો નથી, છતાં તમારી જાણ માટે ફરીથી લખી દઉં. ચાલો, હવે યુ એની અંદર મૂળ રૂપ જ આવશે યુ ગો ટુ સ્કૂલ. બહુવચનમાં પણ યુ ગો ટુ સ્કૂલ. એક વચન, તમે નિશાળે જાઓ છો. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હોય તો પણ કહેશું કે તમે નિશાળે જાઓ છો. જો એક જ હોય તો આપણે કહેશું તું નિશાળે જાય છે. ગુજરાતીમાં આપણે તું કહીએ, પણ અંગ્રેજીમાં તું કહેવાય નહીં, તમે જ કહેવાય. યુ નું ગુજરાતી તમે જ થાય, તું ક્યારેય થાય નહીં. એટલે કરતા નહીં. હી, સી અથવા તો ઈટ અથવા તો કોઈનું પણ નામ. અહીંયા કોઈ પણ એક વચનનું નામ. પછી કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ વસ્તુનું નામ હોય, કોઈ પશુનું નામ હોય, કોઈ પક્ષીનું નામ હોય, કંઈ પણ હોય, એક વચન હોવું જોઈએ, એક હોવું જોઈએ. તો ત્રણેય સાથે શું વપરાશે? ગોઝ. અહીંયા ઈએસ પ્રત્યે લાગશે. મહત્વની વાત અહીંયા એ છે, અહીંયા ઈએસ પ્રત્યે લગાડવો પડશે. એનો નિયમ છે, પછી તમને કહું છું. બરાબર, કે સાદા વર્તમાન કાળમાં જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવો પડે. માની લો કે આપણે ગો ઉદાહરણ માટે લીધું છે, પણ માની લો કે આપણે અહીંયા પ્લે લીધું હોય તો પ્લેસ થશે. શું થશે? શું થઈ જશે? એસ પ્રત્યે લાગશે, પ્લેસ. અહીંયા ઓ છે માટે ઈએસ પ્રત્યે લાગ્યું છે. તો નિયમ એવો છે કે જો મુખ્ય ક્રિયાપદને છે, હું પણ લખી દઉં છું, આ નિયમને સમજી લેજો કે અહીંયા એસ લાગે કે ઈએસ લાગે એ સમજવા માટે નિયમ છે. નિયમ નંબર 1, જો મુખ્ય ક્રિયાપદને છે લખતા જાઓ, જો મુખ્ય ક્રિયાપદને છે
એસ પ્રત્યય લાગે. ફરીથી જો મુખ્ય ક્રિયાપદ છે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ અથવા ઝેડ હોય તો કયો પ્રત્યય લાગે? ઈએસ. બાકી કયો પ્રત્યય લાગે? એસ. એ પણ ક્યારે? કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો અહીં આપણે લખી નાખીએ જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો મુખ્ય ક્રિયાપદને છેડે. જો મુખ્ય ક્રિયાપદને છેડે આવું કઈ હોય અને કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ પ્રત્યય લાગે. બાકી અહીંયા ક્યાંય પ્રત્યય લાગ્યો નથી. ધ્યાન રાખો. તો અહીંયા he goes to school, she plays cricket. કઈ પણ તમે લખી શકો. she goes to school, it goes to school, he plays cricket. અહીંયા આપણે કર્મ ઉમેરી દે તો આનો આમ થશે he plays cricket, he goes to school. બરાબર. she goes to school, it goes to school. હવે she plays cricket, it plays cricket. હવે ચાલો હવે બહુવચન હોય તો they go to school. તો ધ્યાન અહીંયા બીજે ક્યાંય રાખવાનું નથી. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જો ત્રીજો પુરુષ એકવચન એટલે કે he she it હોય તો એસ અથવા એસ પ્રત્યય લાગે. આ આપણે ધ્યાન રાખવાનું છે. ઈએસ પ્રત્યય ક્યારે લાગે એ પણ તમને સમજાયું કે જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને મુખ્ય ક્રિયાપદ છે આવું કંઈ પણ હોય આમાંથી કંઈ પણ એસ ડબલ એસ 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 સી એચ એક્સ ઓ કે ઝેડ હોય તો ઈએસ પ્રત્યય લાગે. બાકી કયો પ્રત્યય લાગે? એસ. બરાબર. પણ ક્યારે લગાડવાનું છે બરાબર યાદ રાખજો. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો બાકી નહીં. બરાબર. ચાલો હવે સાદા ભૂતકાળની વાત આના પછીના લેક્ચરમાં આપણે કરશું. ત્યાં સુધી હું થોડીક વાત છે તમને કહું છું. થોડાક વાક્યો લઈએ આપણે એટલે તમને હજી મહાવરો થાય એનો. દાખલા તરીકે સી ખાલી જગ્યા ઓન ધ રોડ. કાશો તમને એક પૂછવું. હવે બીજું કે સાદો વર્તમાન કાળનું વાક્ય છે ખબર કેમ પડે તો કે છેલ્લે એવરીડે જેવા શબ્દ આવે એટલે આપણને ખબર પડી જાય. એવરી ડે. ઓલવેઝ, એવરીડે આવા શબ્દો આવે. હંમેશા, દરરોજ અથવા તો કંઈ નથી આપ્યું તો પણ આપણને ખબર પડી જાય કે સાદો વર્તમાન કાળ જ થશે. હવે અહીંયા વોક આપેલું છે. હવે અહીંયા જુઓ કરતા ત્રીજું એકવચન છે તો કે હા છે તો કયો પ્રત્યય લાગશે? એસ કે ઈએસ? જો આમાંથી કંઈ પણ છેલ્લે છે આમાં નથી તો કયો પ્રત્યય લાગશે? ખાલી એસ. એટલે કાઉન્સમાં શું આવશે? ખાલી જગ્યામાં વોક્સ. હવે માની લો કરતા બદલાવી નાખે આઈ કરનાર. હવે કાઉન્સમાં તમને એક પૂછે તો હવે કરતા બદલી ગયો. મેં તમને કીધું કે કરતા બદલે તો ક્રિયાપદ બદલે કીધું ને અને ક્રિયાપદ બદલે તો કાળ બદલે. એની વાત આપણે પછી કરશું. તો કરતા બદલી ગયો અહીંયા તો આને વોકને છેડે કાંઈ પણ પ્રત્યય લગાડવાની જરૂર છે નથી. શું કામે? કારણ કે કરતા કોણ છે? આય. તો શું આવશે? ખાલી વોક એમ નામ આવશે. હવે માની લો કે રમેશ ખાલી જગ્યા
કરતા જોઈએ પુરુષ એકવચન રમેશ છે માટે કયો પ્રત્યય લાગશે? હવે વિચારી આમાંથી કંઈ પણ છે નથી તો કયો પ્રત્યય લાગશે? ખાલી એસ. કયો પ્રત્યય લાગશે? એસ. બરાબર. રસીલા ખાલી રહી ગયા ટુ માર્કેટ પાસમાં આપ્યું છે તમને ગો. તો પહેલા જો પ્રત્યય લાગશે તો ઘા લાગશે કારણ કે રસીલા ત્રીજો પુરુષ એક વચન છે. હવે વિચારો કયો પ્રત્યય લાગશે? તો આમાં જુઓ એસ ડબલ એલ એસ એચ સી એચ એચ ઓ. હા છેલ્લે ઓ છે તો કયો પ્રત્યય લાગશે? ઈએસ. તો ગો માં કેવું થઈ જશે? ગોસ. બરાબર. દાખલા તરીકે હજી વાક્ય લઈએ. ગીતા ક્લોઝ ગીતા ખાલી જગ્યા કિચન એ વોશ. વોશ એટલે ધોવું. હવે જુઓ ત્રીજો પુરુષ એકવચન છે તો ઘા પ્રત્યય લાગશે તો ઘા. હવે કયો પ્રત્યય લાગશે? એસ લાગશે કે એસ? તો અહીંયા જુઓ એસ ડબલ એ એસ એચ સી એચ એચ ઓ એમાંથી કઈ છે તો ઘા. અહીંયા શું છે? એસ એચ છે માટે કયો પ્રત્યય લાગશે? ઈએસ. કયો લાગશે? ઈએસ. એટલે શું થશે? ગીતા વોશિસ કિચન એવરી ડે. ગીતા દરરોજ રસોડું ધોવે છે. તો આવી રીતે વાક્યની પ્રેક્ટિસ કરવાની. એમાં તમને ઘણા બધા મુખ્ય ક્રિયાપદો પણ આપ્યા છે બીજા વિડીયોની અંદર. બીજા એક અન્ય સંસ્થાનો એક વિડીયો છે એક પ્રાઇવેટ ક્લાસીસનો ખૂબ સરસ છે, મેં જોયો છે એટલે હું તમને સેન્ડ કરું છું. એમાંથી તમે જુદા જુદા વાક્યો આવા બનાવજો. હવે ગુજરાતી વાક્યમાં જે અંગ્રેજી કરતા શીખજો કે ભાઈ હું દરરોજ 5 રોટલી ખાઉં છું. દાખલા તરીકે એવું વાક્ય બનાવું છું. કેમ બને? જો ધ્યાન